આજરોજ નવસારી જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કણી સેના દ્વારા અધિક કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે। જે આવેદનપત્રનો હેતુ આપણે જોઈ રહ્યા છીએ પાછલા 10 દિવસથી સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈને સમાજને જે ટિપ્પણી કરી રાજપૂત સમાજને એ કોઈપણ સંજોગોમાં ચલાવી લે તેવું નથી અને ત્યાંને ધ્યાનમાં રાખીને આજે રાજપૂત કણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને અમારે ખાસ એ જણાવવાનું છે કે આ દેશની અંદર જે પાર્ટી હિન્દુઓને લઈને આવી છે તે એમણે ખરેખર ભાન હોવું જોઈએ કે હિન્દુ છે, રાજપૂત છે તો જ હિન્દુ છે। અને જો આ દેશમાં રાજપૂતો ન હોત તો આજે કદાચ હિન્દુ નામનો શબ્દ બી આ દેશમાં ન હોત એ ભારતીય જનતા પાર્ટીએ બી જાણી લેવાની જરૂર છે। અને જે રાજપૂત રજવાડાઓએ સમગ્ર પોતાનું કિલ્લો ગઢ બધું જ આ દેશને દાનમાં આપ્યું છે આ દેશને બનાવવા માટે, અને આજે 2% સાંસદો પોતાની ગાદી ટકાવવા માટે જો કોઈ સમાજની ટિપ્પણી કરતું હોય અને એને એમ લાગે છે કે રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરીને કોઈ અન્ય સમાજને ખુશ કરવા માટે રાજપૂત સમાજ ટિપ્પણી કરીને તમે જો ગાદી મેળવવા માંગતું હોય તે ભ્રમ તમારા મગજમાંથી કાઢી નાખજો। આ રાજપૂતોએ આજથી 50-60 વર્ષ પહેલાં બલિદાન આપ્યું છે અને અત્યારે પણ જરૂર પડે તો પોતાના સમાજને સરસવા માટે આપી શકે છે। અને જે પ્રકારે રૂપાલા દ્વારા માતા બહેનોની ટિપ્પણી કરવામાં આવી છે એ રાજપૂત સમાજ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લે। અને ફક્ત ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશમાં 22 કરોડ રાજપૂતો છીએ। જો ભાજપ મોહરી મંડળ ઉપર જો હાઈકમાન્ડ જો એક્શન ના લે તો રાજપૂતોએ ખરેખર વિચારને જરૂર કરવું પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં બની શકે કે આવનાર સમયમાં 22 કરોડ લોકો આ પાર્ટીને છોડી પણ શકે તેવી પણ સમાજની તૈયારી છે।